નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓ માટે તમે લોકો માટે ગુડ ન્યૂઝ આવી રહી છે। જે ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓ ફેલ થઈ ગયા હતા, આપણે જે બોર્ડ પરીક્ષાની અંદર 1 પેપર 2 પેપર 3 પેપર 4 પેપર 5 પેપર બધા પેપરમાં ફેલ થઈ ગયા હોય તમે, તો તમારા માટે એક બિગ અપડેટ આવી રહી છે જે NIOS બોર્ડ છે। તો વિદ્યાર્થીઓ વિડીયોમાં સુધીમાં રહેજો, તમે લોકો 100% પાસ થઈ શકો છો, એ આપણી ગેરંટી છે। ખાલી વિડીયોમાં સુધીમાં રહેજો, ન હોય તો સબસ્ક્રાઇબ કરીને જજો અને વિડીયો લાઈક શેર કોમેન્ટ કરજો વિદ્યાર્થીઓ। જેવી રીતે વિદ્યાર્થીઓ હવે તમે લોકોને ખ્યાલ હશે કે ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓ માટે જે હવે તમે લોકોને ખ્યાલ થઈ ગયું હશે કે તમે લોકો 1 2 3 પેપરમાં તો ફેલ થઈ ગયા છે, પણ જે તમારું ગુજરાત બોર્ડ છે કે એ તમે 1 અથવા 2 પેપરમાં તમે લોકો અવેલેબલ કરાવે છે, અથવા વધારે 3 પેપર, અને જે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ છે એ લોકો માટે તો બધા જ પેપર છે જે પૂર્વ પરીક્ષા ફરીથી આપી શકે છે વિદ્યાર્થીઓ। હવે વિદ્યાર્થીઓ તમે લોકોની જે આ ટૂંક સમયમાં 1 મહિનાની અંદર 2 મહિનાની અંદર જે તમે લોકોને પાસ થઈને કંઈ બીજું જે તમારું કોલેજ અથવા સ્કૂલ જોઈન કરવાનું છે વિદ્યાર્થીઓ, તમારા માટે બેસ્ટ અલ્ટરનેટિવ છે NIOS બોર્ડ। તો વિદ્યાર્થીઓ તમે લોકોને એમાં કેવી રીતે લખવાનું રહેશે બધી જ ડિટેલ તમે લોકોને મળશે વિદ્યાર્થીઓ। પહેલાં તો જે તમે લોકો 1 2 3 પેપરમાં ફેલ થયા છો તો એના માટે તમે લોકો NIOS બોર્ડમાં અપ્લાય કરી શકો છો વિદ્યાર્થીઓ। હવે જે પાસ થઈ ગયા છે અને જેને માર્ક્સ ઓછા આવ્યા છે એ બંને માટે અલગ અલગ સિનારીઓ છે, તમારા માટે બંને માટે આપણે બતાવીશું। પહેલાં જે ફેલ થઈ ગયા છે એ વિદ્યાર્થીઓ માટે આપણે બતાવીશું। જે ધારો તમે લોકો 2 અથવા 3 પેપરમાં ફેલ થઈ ગયા છે તો વિદ્યાર્થીઓ તમે લોકોએ 2 અથવા 3 પેપરની અપ્લાય કરી શકો છો NIOS બોર્ડમાં, અને હમણાં ચાલુ જ છે એનું ફોર્મ વગેરે, તો તમે લોકો ડાયરેક્ટ અપ્લાય કરી શકો છો વિદ્યાર્થીઓ। હવે તમે લોકોને મનમાં એવું વિચાર આવશે કે જે આપણા 2 પેપરમાં પાસ થઈ ગયા છે, સારા માર્ક્સ આવ્યા છે, હવે એનું શું થશે? તો વિદ્યાર્થીઓ જે તમારા 2 પેપરના સારા માર્ક્સ આવ્યા હતા એ તમારા ટ્રાન્સફર થઈ જશે જે NIOS બોર્ડની અંદર। જે તમે લોકો 3 પેપર તો એક્ઝામ આપશો, પણ જે તમારું પાસ થઈ ગયા છે 2 પેપર એ તમારા માર્ક્સ ટ્રાન્સફર થઈ જશે તમારી જે NIOS બોર્ડ માર્કશીટની અંદર। આ તો છે વિદ્યાર્થીઓ માટે જે ફેલ થઈ ગયા છે। હવે જે વિદ્યાર્થીઓને માર્ક્સ વધારવા છે, ઓછા આવ્યા છે, એ વિદ્યાર્થીઓ માટે તમે લોકોને ફરીથી બધું ફોર્મ ભરીને મેક્ઝિમમ પેપર તમે લોકો 4નું ભરી શકો છો, મિનિમમ 1 પેપરનું ભરી શકો છો તમે। આવી જે તમે લોકો એવી રીતે ફોર્મ ભરીને જે તમે લોકો ફરીથી એક્ઝામ આપીને સારી રીતે માર્ક્સ ઇમ્પ્રૂવ કરી શકો છો વિદ્યાર્થીઓ। આવી જે તમે લોકોને ખ્યાલ હશે કે જે માર્ક્સ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, જે આપણે ફેલ થઈ ગયા હતા વિદ્યાર્થીઓ, એમાં એવું સિનારીઓ નહીં વિદ્યાર્થીઓ। જે તમે લોકો માર્ક્સ ઇમ્પ્રૂવ કરવા માટે NIOS બોર્ડ ચૂઝ કરી રહ્યા છો અને બધા જ પેપરમાં તમે પાસ છો, પણ એ તમારા માર્ક્સ ટ્રાન્સફર નહીં કરવામાં આવે છે વિદ્યાર્થીઓ, કેમ કે આજે તમે લોકો માટે ફેલ વિદ્યાર્થીઓ માટે જ હતું કે જે પેપરમાં એ લોકો પાસ થઈ ગયા છે એ એના માર્ક્સ ટ્રાન્સફર કરવામાં આવશે વિદ્યાર્થીઓ। હવે વિદ્યાર્થીઓ તમે લોકોને આવું ડાઉટ હશે કે આપણે કંઈથી વાંચીશું, કેવી રીતે ફોર્મ ભરીશું અને કંઈથી આપણને બધી ડિટેલ મળશે, તો વિદ્યાર્થીઓ તમે લોકો સર્ચ કરી લેજો ગૂગલ પર NIOS બોર્ડ, તો તમે લોકો ત્યાં ક્વેશ્ચન પેપર, જે તમારા માર્કશીટ છે બધું જ મળી જશે। અથવા જે તમે લોકો ફોર્મ ભરશો તો તમે લોકોની પોતે તમારા ઘરની એડ્રેસ પર મટીરિયલ બી મળી જશે વિદ્યાર્થીઓ। જે તમે લોકો કોન્ટેક્ટ કરજો, અથવા જે તમે લોકોને ફોર્મ ભરતા નહીં આવડતું, કેવી રીતે પેમેન્ટ કરવાનું છે, એક સબ્જેક્ટનું શું પેમેન્ટ છે, તો તમે લોકોની આ કોમેન્ટ કરજો। તમારા માટે આપણે બીજો વિડીયો આવી સ્પેસિફિક ડિટેલવાળું બનાવીશું તમારા માટે, કેવી રીતે અપ્લાય કરવાનું છે, કેવી રીતે ફોર્મ ભરવાનું છે NIOS બોર્ડનું, તો આ બધી જ ડિટેલ એમાં કવરઅપ આપણે કરી આપશું। તો એવી જ ઇન્ફોર્મેશન માટે આપણું ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક શેર કોમેન્ટ કરો, ઇન્સ્ટા પર જઈને ફોલો કરો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો અને જય હિન્દ વિદ્યાર્થીઓ।